ડીચનોવા, સંધિવા, ની આર્થરાઇટિસ, સાંધાનો ઘસારો કે પછી સાંધાની વચ્ચે જગ્યા ઓછી થઈ જવી, આ બધું ઉંમર વધે એમ કેમ થાય છે અને હવે આના માટે શું કરવું? ઘણી દવાઓ લીધી, ઘણા ઇન્જેક્શન્સ લીધા, ઘણી કસરતો પણ કરી, તેમ છતાં દુખે છે. તો શું હવે સાંધો બદલાવવો પડશે, એટલે કે ની રિપ્લેસમેન્ટની સર્જરી કરાવવી પડશે? તો ચલો જાણીએ આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના આ વિડીયોમાં. આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. એના પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા આવા નવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. અને જો તમને મારો વિડીયો ગમે તો એને લાઈક પણ કરજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મારા આ વિડીયોમાં. ઘણા બધાએ મને પ્રશ્ન પૂછ્યો ડીચનના વા આર્થરાઇટિસની કસરત માટે. તો આજના આ વિડીયોમાં આપણે ની આર્થરાઇટિસ એટલે કે સાંધાનો વા એના માટેની બેસ્ટ કસરતો જોવાના છે. પણ એના માટે આપણે એ સમજવું જરૂરી છે કે આર્થરાઇટિસ શું છે, એટલે કે વા શું છે, એમાં તમારો ડીચનનું જે મિકેનિક્સ હોય છે, જે સ્ટ્રક્ચર હોય છે, એ કેવી રીતે ચેન્જ થાય છે, એમાં શું થાય છે, તો જેથી આપણને કસરત કેમ કરીએ છીએ એ પણ સમજવામાં ઇઝી રહેશે. આર્થરાઇટિસ વા, રાઈટ, આની અંદર શું થાય છે કે જ્યારે તમારા ઢીંચણ પર ધીરે ધીરે જ્યારે એક્સ્ટ્રા લોડ એટલે કે એક્સ્ટ્રા સ્ટ્રેસ પડે છે ને, ત્યારે એ ઢીંચણ પર દબાણ આવે છે. હવે દબાણ આવવાથી ત્યાં જગ્યા થોડી થોડી જે સાંધાની વચ્ચે જગ્યા હોય છે એ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. તો પહેલા સાંધામાં છે ને એ હાડકાની આજુબાજુને કવર કરતું એક સોફ્ટ ટિશ્યુ હોય છે, જેને કાર્ટિલેજ કહેવાય છે. તો ધીરે ધીરે જેમ સાંધાની વચ્ચે જગ્યા ઓછી થાય છે ને, એમ પહેલા એક કાર્ટિલેજ ઘસાવાનું ચાલુ થાય છે, રાઈટ. એ કાર્ટિલેજ ઘસાય છે ત્યારે તમને દુખાવો તો ચાલુ થઈ જ જાય છે. એ ફર્સ્ટ સ્ટેજ ઓફ આર્થરાઇટિસ કહેવાય કે હજુ એ શરૂઆત જ છે તમારું આર્થરાઇટિસ થવાની. પણ જ્યારે તમે એ સ્ટેજમાં પણ ટેક કેર ના કરો ને તમારા ઢીંચણની, તો એ તમારું આર્થરાઇટિસ ધીરે ધીરે વધતું જાય છે અને કન્ડિશન ખરાબ થતી જાય છે. તો એ કાર્ટિલેજ ધીરે ધીરે કરતું વધારે પડતું ઘસાય છે અને એન્ડ સ્ટેજમાં શું થાય છે કે એ કાર્ટિલેજ બહુ જ સિવિયરલી ડેમેજ થઈ ગયું હોય છે અને હવે જે સાંધાની અંદર હાડકા હોય છે ને, એ જ ડાયરેક્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય છે. તો જ્યારે તમે તમારું ઢીંચણ હલાવો છો કે તમે વોક કરો છો, ત્યારે તમને સિવિયર દુખાવો થાય છે. એ હાડકા એકબીજા ઉપર ઘસાય છે. જ્યારે તમે તમારું ઢીંચણ વાળો સીધું કરો ને, તો એ હાડકા જ ડાયરેક્ટલી એકબીજા ઉપર ઘસાય છે અને એના કારણે તમને સોજો પણ આવી જાય છે ઢીંચણના સાંધા પર. તમને અતિશય તીવ્ર દુખાવો પણ થાય છે, ખાસ કરીને જ્યારે તમે તમારા પગ ઉપર ઊભા રહો છો ને ત્યારે, જ્યારે તમે વજન આપો ત્યારે તમને અતિશય તીવ્ર દુખાવો પણ થાય છે, સોજો આવે છે. જ્યારે તમે તમારો સાંધો હલાવો ને ત્યારે તમને અવાજ પણ આવે છે. અને આ અતિશય પેન અને સોજાની સાથે સાથે તમારા ઢીંચણના સાંધામાં તમને જકડામણ આવી જાય છે, એટલે કે તમે તમારો જોઈન્ટ ફ્રીલી હલાવી નથી શકતા. અને જ્યારે તમે વોક કરવાનો એટલે કે ચાલવાનો ટ્રાય કરો છો ને, ત્યારે તમને એવું લાગતું હશે ને કે જ્યારે તમે તમારા ઢીંચણમાંથી બેલેન્સ લૂઝ કરો છો, એટલે કે તમારું ઢીંચણ તમને સપોર્ટ નથી કરતું, અચાનક તમે પડી જાઓ ને એવું તમને ફીલ થતું હોય છે. તો આવા બધા સિમ્ટમ્સ બી તમને જોવા મળે છે. એની સાથે સાથે ઓબ્વિયસલી તમને ચાલવા ફરવામાં તો તકલીફ પડે જ છે, બહુ દુખાવો થાય છે, બેસીને ઊભા થવામાં કે પછી નીચે બેસવામાં, સીડીઓ ચડવા ઉતરવામાં, આ બધામાં તમને કન્ટિન્યુઅસલી તમારા ઢીંચણના સાંધામાં દુખાવો થાય છે અને એના કારણે આ બધી એક્ટિવિટીઝમાં પણ તકલીફો પડે છે અને જલ્દીથી તમને તમારા ઢીંચણના દુખાવાથી રાહત મળે. તો હવે આપણે જોઈશું ની આર્થરાઇટિસ એટલે કે તમારા સાંધાનો વા એના માટેની કસરતો. કસરતો કરતી વખતે આપણે 3 પોઈન્ટ પર ફોકસ કરીશું. ફર્સ્ટ છે કે સાંધાની સ્ટીફનેસ એટલે કે જકડામણને ઓછી કરવાનું. બીજું છે કે તમારા પગના સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાનું, જેથી તમારા ઢીંચણના સાંધાને સારો એવો સપોર્ટ મળી રહે અને જે તમારા વજનના કારણે કે જે તમારો એક્સ્ટ્રા લોડ ઢીંચણ પર પડે છે, એમાં ઢીંચણ પર ડાયરેક્ટલી દબાણ ના આવે. અને ત્રીજું છે કે તમારા સ્નાયુ એટલે કે તમારા મસલ્સની ફ્લેક્સિબિલિટી વધારવાનું. ઓકે, તો આ 3 પોઈન્ટ પર ફોકસ કરવાના છે. આની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમારો સોજો કેવી રીતે ઓછો કરવો અને લાસ્ટમાં આપણે એ પણ જોઈશું કે કેવી રીતે તમે તમારા લાઈફસ્ટાઈલમાં, તમારી ડેઈલી એક્ટિવિટીઝમાં ચેન્જીસ કરી શકો છો. સ્નાયુઓને મજબૂત કરવા માટે આપણે પગના ક્વોડ્રિસેપ્સ મસલ કે પગના આગળના ભાગના મસલ્સ, પગના પાછળના ભાગના મસલ્સ, હેમસ્ટ્રિંગ મસલ્સ, તમારા કાફ મસલ અને તમારા લોઅર એબ્ડોમિનલ મસલ્સ આ ઉપર ફોકસ કરીશું, બીકોઝ આ બધા જ મસલ્સ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે તમારા ની પરનું, ઢીંચણ પરનું સ્ટ્રેસ, એક્સ્ટ્રા લોડ ઓછો કરવામાં.
ઓકે, તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે આપણા ઢીચણની મૂવમેન્ટ. આપણા ઢીચણની જકડામણને ઓછી કરવા માટે આપણે ઢીચણને જેટલો વળે એટલો વાળવાનો છે, અને એ પણ પેઇન ફ્રી રેન્જમાં, એટલે કે જેટલામાં તમને દુખાવો ના થાય એટલું જ તમારે કરવાનું છે. તો આ એક્સરસાઇઝ તમે બેસીને પણ કરી શકો છો અને સૂઈને પણ કરી શકો છો. બેઠા બેઠા તમારે આવી રીતે તમારા ઢીચણને ઉપર કરવાનો છે અને પછી નીચે કરવાનો છે. ઓકે, તો આ રીતે ઢીચણને વાળવાનું, એટલે શું થશે, તમારી ઢીચણની અંદર કોન્સ્ટન્ટલી મૂવમેન્ટ થાય છે, એ તમારા સાંધાને વોર્મ કરશે, રાઈટ, અને સારું એવું બ્લડ સર્ક્યુલેશન થાય છે. અને જ્યારે તમે સૂઈને કરો આ કસરત, તો તમારે આવી રીતે સૂવાનું છે, રાઈટ, અને પછી તમારે આવી રીતે તમારા ઢીચણને વાળવાનો અને પછી સીધો કરવાનો છે. તો આવી રીતે તમારે 10-10 કે 15-15 ના 2 સેટ કરવા, જેમાં તમને કમ્ફર્ટેબલ હોય, બેસીને કે પછી સૂઈને, તમે તમારી જેમાં કમ્ફર્ટ હોય એવી રીતે કરી શકો છો, રાઈટ. 10-10 ના 2 સેટ. તો આખું આ 1, આ 2, રાઈટ. તો એવી રીતે તમારે 10-10 ના કે 15-15 ના 2 સેટ કરવા. એના પછીની કસરતમાં આપણે આપણા ઢીચણને છે ને સીધો કરવાનો છે, અગેન તમારાથી જેટલો થાય એટલો, અને પછી આને એ જ પોઝિશનમાં પકડી રાખવાનો છે, રાઈટ. તો શું કરવાનું છે, જ્યારે તમે આવી રીતે આ કસરત પર તમે બેસીને કે સૂતા સૂતા પણ કરી શકો છો. તો જ્યારે તમે આ રીતે બેઠા હોય ત્યારે તમારે પગને આવી રીતે સીધો કરવાનો ઢીચણથી, અને એને પછી 1, 2, 3 પકડવાનો અને છોડવાનો, રાઈટ. તો આ તમારી મૂવમેન્ટની સાથે સાથે તમે તમારા ક્વોડ્રિસેપ્સ મસલ, જે તમારા સાથળના આગળના ભાગના મસલ્સ છે, એને મજબૂત કરીએ છીએ. તો આ રીતે તમારે પકડવાનું, 1, 2, 3 અને પછી નીચે મૂકો. 10-10 કે 15-15 ના 2 સેટ કરવા. હવે જ્યારે તમે સૂઈને કરો છો તે કસરત, રાઈટ, તો ત્યારે તમારે આ રીતે સૂવાનું છે, પણ એના માટે હું મારા ઢીચણના નીચે પીલોસ મૂકવાની છું, રાઈટ. હું થોડી વધારે હાઈટ કરું, તો જેથી હું મારા ઢીચણને વધારે સારો એવો ઊંચો કરી શકું. તો આ રીતે કંઈક મૂકવાનું તમારા ઢીચણના નીચે, અને પછી તમારે પગને સીધો કરવાનો, 1, 2, 3 અને પછી નીચે, રાઈટ. તો આ મૂવમેન્ટની સાથે સાથે તમારા ક્વોડ્રિસેપ્સ મસલને તમે મજબૂત કરો છો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, અને તમારો ક્વોડ્રિસેપ્સ મસલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા નીના સપોર્ટ માટે. 1, 2, 3. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, અગેન તમારા ક્વોડ્રિસેપ્સ મસલને મજબૂત કરવાની, અને કહીશું સ્ટેટિક ક્વોડ્સ, તો એ આપણે સૂઈને કરીશું, રાઈટ. તો એ કસરત માટે પણ હું મારા ઢીચણના નીચે પીલો મૂકીશ આવી રીતે, રાઈટ. અને પછી તમે બેઠા બેઠા સપોર્ટ લઈને બેસી શકો છો કે સૂઈને કરી શકો છો. અને પછી તમારે ખાલી તમારા ઢીચણને આવી રીતે નીચે દબાવવાનો છે. ઓકે, 1, 2, 3 અને પછી છોડો. તો જ્યારે તમે તમારા ઢીચણને દબાવો ને, તો મેક શ્યોર તમે તમારી હીલ ઊંચી નથી કરવાની. તમારું મીન્સ તમારો પગનો પંજો ઊંચો નથી કરવાનો, પણ તમારે તમારા સાથળના આગળના ભાગના જે મસલ છે ને એને કડક કરવાના, એટલે કે એકદમ પકડવાના ટાઈટલી. તો આ રીતે થશે, 1, 2, 3 અને પછી છોડો, રાઈટ. તો અગેન આ તમારા સાથળના આગળના મસલ્સને મજબૂત કરશે. 1, 2, 3. અગેન તમારે તમારો પગ ઊંચો નથી કરવાનો, બીકોઝ એ કસરત આપણે ઓલરેડી કરી લીધી. તો આ બીજી જાતની કસરત છે, અગેન સેમ મસલ્સને મજબૂત કરવાની. 1, 2, 3 અને પછી છોડો. ઓકે, 10-10 કે 15-15 ના 2 સેટ. એના પછીની એક્સરસાઇઝ છે હેમસ્ટ્રિંગ મસલ્સ માટે, એટલે કે તમારા સાથળના પાછળના ભાગના મસલ્સ માટે, અને અગેન તમારા હિપ્સ મસલ્સ માટે પણ છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઢીચણના દુખાવા માટે. તો એના માટે હું આવી રીતે કશુંક ઊંચી હાઈટ વાળા રીતે પીલો મૂકીશ, રાઈટ. અને મારા બંને પગ એના ઉપર હું મૂકીશ, આવી રીતે સીધું સુવાનું છે. અને પછી શું કરવાનું છે, બંને પગની એડીઓને સીધી નીચે દબાવવાની છે, રાઈટ. તો આ રીતે 1, 2, 3 અને પછી રિલેક્સ. તો જ્યારે હું નીચે દબાવું ત્યારે મારી ઢીચણથી પગને બિલકુલ બી નથી વાળવાના, રાઈટ. પગ એકદમ સીધા જ રાખવાના. અને જ્યારે તમે પગનો પંજો નીચે દબાવો ને, ત્યારે જેમ તમે એવું ટ્રાય કરવાનું કે જે તમે હિપ્સથી ઉપર આવો છો, રાઈટ. પણ તમારે એટલું ઉપર નથી આવવાનું, ખાલી થોડું, 1, 2, 3 અને પછી રિલેક્સ. જ્યારે તમે ખાલી તમારા મસલ્સને કડક જ કરો છો, એવી રીતે તમારા સાથળના ભાગના તમારા હિપ્સના મસલ્સને જ્યારે તમે ખાલી કડક જ કરો છો એવું કરવાનું. 1, 2, 3 અને પછી રિલેક્સ, રાઈટ. તો આ પણ તમારા એ બધા મસલ્સને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે. અને 10 કે 15 ના 2 સેટ કરવાના. એના પછીની કસરત છે બ્રિજિંગ એક્સરસાઇઝ. તો બ્રિજિંગ એક્સરસાઇઝ જે છે એમાં આપણે બ્રિજ બનાવવાનો છે, પણ એ બહુ જ સારી એવી એક્સરસાઇઝ છે. તો અગેન તમારા પગના મસલ્સ માટે અને તમારા પેટના મસલ્સ માટે પણ
રાઈટ, બીકોઝ પેટના મસલ્સને પણ સ્ટ્રોંગ કરવા બહુ જરૂરી છે સારા એવા પગના સપોર્ટ માટે. તો આવી રીતે સુવાનું છે એક્સરસાઇઝ માટે, બ્રિજિંગ માટે, રાઈટ. તમારા બંને પગ આવી રીતે વાળેલા, પગનો પંજો સીધો તમારો જમીન પર કે તમે બેડ પર જ્યાં પણ કસરત કરતા હોય ત્યાં. તમારા હાથને સારા એવા નીચે મૂકો સાઈડમાં, અને પછી તમારા હિપ્સથી ઊંચા થાવ, રાઈટ. અને 3 સેકન્ડ સુધી પકડી રાખો. 1 2 3, અને પછી નીચે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે તમને બહુ દુખાવો હોય ત્યારે તમે 3 સેકન્ડ ના પકડી રાખો તો પણ ઇટ્સ ઓકે, ખાલી તમે ઉપર નીચે કરી શકો છો. 1 2 3, અને પછી નીચે, રાઈટ. તો તમે 10 કે 15 ના 2 સેટ કરવા. 1 2 3, અને પછી નીચે. તો આ તમારા પગના બધા જ મસલ્સને સ્ટ્રોંગ કરશે, તમારા લોઅર એબ્ડોમિનના મસલ્સને પણ સ્ટ્રોંગ કરશે. હવે જે કસરત છે એમાં તમારે પગનો પંજો ઊંચો નીચો કરવાનો છે. તો એ તમે સૂઈને કે બેસા બેઠા પણ કરી શકો છો. જેમ કે તમે જો બેઠા બેઠા કરતા હોય તો આવી રીતે ટેકો દઈને બેસો ક્યાંક સરસ એવું, અને પછી તમારા પગના પંજાને આખા ઉપર નીચે, ઉપર અને નીચે, રાઈટ. તો આ રીતે ફટાફટ કરવાના બદલે જો તમે ફૂલ સારી એવી મૂવમેન્ટ કરશો ને એ પણ ધીરેથી, આનાથી શું થશે કે તમારા જે પગના પાછળના ભાગના મસલ જે છે એ ત્યાં આગળ તમને પમ્પિંગ જેવું સારું ખેંચાતું હોય એવું ફીલ થશે આગળ પાછળ બંને, પણ તમારું બ્લડનું સર્ક્યુલેશન તમારા પગમાં વધશે, રાઈટ. તો આ બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે અગેન તમારા ઢીંચણના દુખાવા માટે, તમારા આર્થરાઇટિસમાં પણ. હવે કસરત છે તમારા કાફ મસલ્સને સ્ટ્રોંગ કરવાની. આ કસરત આપણે ઊભા રહીને કરીશું, ક્યાંય સપોર્ટ લઈને કરીશું, ઓકે. તમારે સપોર્ટ લઈને ઊભું રહેવાનું છે. પછી તમારા પગની એડીઓથી તમારે ઊંચું થવાનું છે, અને એ પોઝિશનને 3 સેકન્ડ સુધી પકડી રાખવાની. 1 2 3, અને પછી નીચે, ઓકે. આવી રીતે. તો આ કસરત કરવાથી તમને તમારી પગના જે ઢીંચણના નીચે પાછળના ભાગમાં જે મસલ જે છે અને કાફ મસલ કહેવાય છે એ મસલ સ્ટ્રોંગ થાય છે, અને એ તમારા ઢીંચણમાં અગેન સપોર્ટ કરે છે, તમને બેલેન્સ રહે છે ચાલવામાં, અને બહુ જ હેલ્પફુલ છે. આ બધા દુખાવાની સાથે સાથે સ્ટ્રેચિંગ કરવા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તમારા સ્નાયુઓને જે ટાઈટ થઈ ગયા છે, જે સ્પાઝમ થઈ ગયા છે, એને ફ્લેક્સિબલ કરવા પડશે. એટલે કે એને ખેંચીને આપણે એકદમ ઢીલા કરીશું. બીકોઝ શું થાય છે કે જ્યારે એ ટાઈટ હશે ને ત્યારે એ તમને દુખાવો વધારે કરશે. તો તમે સ્ટ્રેચિંગ માટે આપણે આ રીતે બેસીને કરી શકીએ છીએ, રાઈટ. અને પછી તમારે આવી રીતે આગળ વળવાનું, તમારાથી જેટલું વળાય એટલું વળવાનું, રાઈટ. તો જ્યારે તમે આ રીતે વળશો ને ત્યારે તમને તમારા પગના પાછળના ભાગમાં ખેંચાતું હોય એવું ફીલ થશે. તમારે આ પોઝિશનને છે ને 10 સેકન્ડ સુધી પકડી રાખવાનું, અને ખાલી 3 વખત જ કરવાનું છે, પણ પકડી 10 સેકન્ડ સુધી રાખવાનું છે. તો આ ફર્સ્ટ સ્ટ્રેચિંગ છે તમારા પગના પાછળના ભાગના મસલ્સ માટે. કાફ મસલ્સનું સ્ટ્રેચિંગ છે ને તમે ઊભા કરી શકો છો, પણ જેમને બહુ દુખાતું હોય ને એમના માટે હું કેવી આઈડિયા આપીશ કે તમે એકદમ લોંગ કપડું લો, અને પછી તમારા પગના આજુબાજુમાં અહીંયા વીંટાળી, અને પછી તમે જે ઉપરનો ભાગ છે ને ત્યાં વીંટાળો, અને પછી ખેંચો એને, રાઈટ. તો એ ખેંચવાથી પણ તમને તમારા પગના પાછળના ભાગમાં સ્ટ્રેચિંગ ખેંચાતું હોય એવું ફીલ થશે. એ પણ તમે 10 સેકન્ડ સુધી પકડી રાખો છો, અને પછી એને રિલેક્સ કરો, અને ખાલી 3 વખત જ કરવાનું છે, ઓકે. તો આ છે કસરતો ઢીંચણના વા માટેની, એટલે કે ની આર્થરાઇટિસ માટેની. આ કસરતો જે મેં બતાવી એ બહુ લાઇટ એક્સરસાઇઝ છે. આ એમના માટે ગુડ છે જેમનો દુખાવો બહુ જ વધારે છે, એટલે કે મે બી લાસ્ટ સ્ટેજ ઓફ આર્થરાઇટિસ હોય એમાં છે, કે પછી જેમણે કોઈએ ભૂતકાળમાં ક્યારેય કદી એક્સરસાઇઝ નથી કરી અને એ જસ્ટ સ્ટાર્ટ જ કરે છે, તો એમના માટે આ બહુ જ સારું એવું બિગિનિંગ છે. અને આ એમના માટે પણ બહુ સારી છે જે બહુ મોટી ઉંમરના લોકો છે અને જે હાઈ ઇન્ટેન્સિટી એવી એક્સરસાઇઝ નથી કરી શકતા, તો આ એક્સરસાઇઝ એમના માટે બહુ સરળ છે. આ બધી કસરતો તો મેં બતાવી, પણ તમારાથી જેટલી થાય એટલી જ કરવી. જ્યારે પણ તમારો દુખાવો વધતો હોય એવું તમને લાગે ત્યાં જ સ્ટોપ કરો. તમને કોઈ પણ તકલીફ પડે તો પણ સ્ટોપ કરો, અને ધીરે ધીરેથી કરો. તમારે કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. અને હવે તમારો ઇન્ફ્લામેશન, તમારો સોજો ઓછો કરવા માટે શું કરવું? તો તમારો સોજો ઓછો કરવા માટે તમે દિવસમાં 2 થી 3 વખત હાર્ટ પેક ગરમ શેક કરી શકો છો. એનાથી તમારી જકડામણ પણ ઓછી થશે અને તમારો સોજો પણ ઓછો થશે. આના સિવાય તમે છે ને મસાજ પણ કરી શકો છો તમારા ઢીંચણ ઉપર હળવા હાથે. સારું એવું જરૂરી નથી કે તમે કોઈ ફેઇન જેલ કે જે ડોક્ટર આપે એવું જ ઓઇન્ટમેન્ટ જોઈએ. તમે સિમ્પલ તમારા ઓઇલથી પણ, ઘરના જે પણ સાદું એવું તેલ છે એનાથી પણ સારું એવું મસાજ કરી શકો છો.
તમારા ઢીંચણ પર, તમારા પગના સ્નાયુઓ પર, જેથી ત્યાં આગળ બ્લડ સર્ક્યુલેશન વધે છે. બ્લડ સર્ક્યુલેશન વધવાથી ત્યાં સારું એવું ન્યુટ્રિશન મળે છે. તમારો જોઈન્ટની સ્ટિફનેસ, જકડામણ છે એ પણ ઓછી થાય છે. તમારા સ્નાયુઓ બી થોડા રિલેક્સ થાય છે. તો આ પણ બહુ હેલ્પફુલ છે તમારા દુખાવામાં, તમારી જોઈન્ટની, સાંધાની જકડામણને ઓછી કરવામાં. હવે કેવા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા જોઈએ જેથી તમારો કન્ડિશન જે છે એ બહુ વધારે પડતી બગડે નહીં અને તમને એમાં ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. તો એમાં ફર્સ્ટ આવે છે તમારું શરીરનું વજન. જો તમારા શરીરનું વજન જેટલું વધારે હશે ને એટલું તમારા ઢીંચણ ઉપર લોડ વધારે પડશે અને લોડ વધારે પડવાથી તમને ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ નહીં જોવા મળે. તો એના માટે ફર્સ્ટ તમારે તમારું વજન ઓછું કરવાની જરૂર છે. કેમ કે જ્યારે તમે ચાલો છો ત્યારે તમારા શરીરનું 3 ગણું વજન તમારા ઢીંચણ ઉપર પડે છે. તો તમે સમજી શકો છો કે તમારું જે ની ઓલરેડી નબળું છે એના ઉપર વધારે વજન આવવાના કારણે એ અગેન જલ્દીથી ઇમ્પ્રુવમેન્ટ નહીં બતાવે. એના પછી જે બહુ વધારે લાંબા સમય સુધી પગ એકદમ ફુલ્લી વાળીને બેસવું, જેમ કે તમે પલાઠી વાળીને બેસો છો કે પછી ઇન્ડિયન ટોયલેટમાં બેસવાનું આવે છે કે પછી એકદમ નીચા સ્ટૂલ પર બેસો છો, રાઈટ? બહુ વધારે લાંબા સમય સુધી જ્યારે તમે આ પોઝિશનમાં બેસો છો ને ત્યારે પણ તમારા ઢીંચણ ઉપર સ્ટ્રેસ પડે છે. તો આવી રીતે ના બેસવું. ઊભા રહીને કોઈ પણ એક્ટિવિટી બહુ લાંબા સમય સુધી ના કરવી, એટલે કે એક જ પોઝિશનમાં બહુ લાંબા સમય સુધી ના ઊભું રહેવું કે પછી ચાલો છો તો પણ તમારે વચ્ચે વચ્ચે બ્રેક લેવી, એટલે કે તમે 5-10 મિનિટ સુધી ચાલી શકો છો પણ પછી તમારે બ્રેક લેવી અને પછી ફરી તમે ચાલી શકો છો. તો કોન્સ્ટન્ટલી ચાલીને, કોન્સ્ટન્ટલી તમારા પગ ઉપર રહીને તમારે તમારા ઢીંચણ ઉપર સ્ટ્રેસ ના આપવું. ઓકે, તો આ રીતે તમારે તમારા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા અને સાથે સાથે તમારે રેગ્યુલરલી એવરી ડે એક્સરસાઇઝ કરવી જેથી તમને ઝડપથી તમારા ની આર્થરાઇટિસમાં, તમારા સાંધાના વામાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે અને હેલ્પફુલ પણ લાગ્યો હશે. તો આ કસરતો કર્યા પછી તમને કેવું રહ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. તો બાય, સી યુ, મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.